જિંદગીના તમામ ક્ષેત્રમાં તમને આ 3 પદ બરાબર કામ લાગશે: સંઘર્ષ, સમાધાન, સમજ. હું એક એક્ઝામ્પલ આપીને સમજાવું. તમારા મા બાપ, તમે 3 ભાઈ છો, 2 ભાઈ છો, અને એક ભાઈ એમ કહી દીધું જિંદગીભર હું નહીં સાચવું, જેને સાચવાય સાચવે, હું મારા મા બાપને નહીં સાચવું. આ એનું સંઘર્ષપૂર્વકનું બિહેવિયર છે. બરાબર ને? ફરજ તો ખરી કે નહીં, જવાબદારી તો ખરી કે નહીં એના મા બાપ તરીકે, અને છતાં પણ નાગો થઈને કહી દે મારે નથી સાચવવા, જેને સાચવવા હોય સાચવે. આ સંઘર્ષ છે. સમાધાન શું કે છે? 6 મહિના તું સાચવ, 6 મહિના હું સાચવું. આને શું કહેવાય? સમાધાન કહેવાય ને, 50-50. અને સમજ એમ કે છે હું મારી માને જિંદગીભર તીર્થની જેમ સાચવીશ, મારે બીજું કાંઈ જોઈતું નથી, મને મારી મા મળી ગઈ છે, આ સિવાય બીજું કાંઈ જોઈએ નહીં. આની પાસે શું છે? સમજ. આની પાસે શું છે? આને સમજ કહેવાય, આને સદબુદ્ધિ કહેવાય, આને અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય. આમાં કદાચ કોઈક મેરિડ હોય તો એમને પૂછું છું, તમારા ઘરમાં દેરાણી ને જેઠાણી હોય, તમારું અન્ડરસ્ટેન્ડિંગ હોય છે શું? આજે કપડા એને ધોવાના, રસોઈ મારે કરવાની. ઘણા ઘરની અંદર અઠવાડિયાના આવા વારા હોય છે. 7 દિવસ એ કપડાં ધોશે, 7 દિવસ હું રસોઈ કરીશ, પછી બીજા અઠવાડિયે આ રસોઈ કરનારી કપડાં ધોવાના, કપડાં ધોવા વાળીએ. આ એક એક્ઝામ્પલ આપું છું. બાકી વોશિંગ મશીન આવી ગયું છે, એ કપડાં ધોઈ છે. ઘણી વાર તો છે ને હાલું આ હારું, વોશિંગ મશીન ને સંઘર્ષે ન હોય, સમાધાને ન હોય, ને સમજે ના હોય, એને તો ઊંધું ખાલીને કર્યા જ કરવાનું. માનો કે તમારા ઘરની અંદર આવા કામના 2 ભાગ વહેંચાયેલા છે, અને એમાં એક વખત એવું બન્યું કે દેરાણીને પિયર જવું છે, એટલે એને જેઠાણીને કીધું બેન આજે આ અઠવાડિયું મારે જરાક પિયર જવું પડે એમ છે, તો મારા કપડાં ધોવાનું કામ તું સંભાળી લઈશ. જા, જેને કેવું એ કે, હું તારી નોકરાણી થોડી છું, એમ ઘસીને ના પાડે. આ સંઘર્ષ. ઓકે, તો જવું હોય તો જા, પણ આવ્યા પછી અઠવાડિયાની રસોઈ તારે કરી આપવી પડશે. તારું ડબલ કામ હું કરું છું ને, મારું ડબલ કામ પછી તું કરી આપજે. આ શું કહેવાય? સમાધાન. અરે ભલા માણસ, આમ કહેવાનું હતું હશે જા અઠવાડિયાને બદલે 15 દિવસ રહીને આવજે. આમાં કઈ કહેવાની જરૂર નથી, બધું સંભાળી લઈશ, ચિંતા નહીં કરતી. તારા દીકરાને પણ બરાબર નવડાવી દોવડાવી સ્કૂલે મોકલીશ, હોમવર્ક વગેરે કરાવીશ. આને શું કહેવાય? આ સમજ મારે તમારી પાસે જોઈએ છે. સ્કૂલમાં નહીં જાઓ, કોલેજમાં નહીં જાઓ ચાલશે, બુદ્ધિ ઓછી હશે ચાલશે, સદબુદ્ધિ નહીં હોય તો નહીં ચાલે. ડગલે ને પગલે સંઘર્ષો થવાના છે. ધ્યાન રાખજો, આજનું આ પ્રવચન માત્ર સાંભળવા માટે નથી, જીવનમાં એપ્લાય કરવા માટે જ. મેં તમારી સામે 5, 7, 10, 15 કદાચ મુદ્દાઓ મૂકી દીધા હશે. આને બુદ્ધિ કહેવાય, આને સદબુદ્ધિ કહેવાય. હવે એના ઉપરથી તમે બીજા 50 નક્કી કરજો. આને બુદ્ધિ કહેવાય, આને સદબુદ્ધિ કહેવાય. કમ્પ્યુટર આવડે બુદ્ધિ કહેવાય, કરેક્ટર આવડે એ સદબુદ્ધિ કહેવાય. કરેક્ટર જેનું સારું છે એને કદાચ કમ્પ્યુટર નહીં આવડે ને, ડોન્ટ વરી, એની પાસે બુદ્ધિ ઓછી છે, પણ સદબુદ્ધિ સરસ છે. હું તમને આવા 50 એક્ઝામ્પલ આપી શકું છું, પણ તમને એટલું જ કહેવા માંગુ છું, જ્યારે આવા પ્રસંગો આવે ને ત્યારે તમે મારી શિબિરને યાદ કરી તમારી સદબુદ્ધિને પ્રદર્શિત કરજો. 3 ભાઈ, બાપ મરવા પડ્યો. 1 કરોડ રૂપિયા હતા બાપ પાસે, અને બાપે 3ને ભેગા કર્યા છે. દીકરા, મને લાગે છે કે હવે હું બહુ લાંબુ નહીં જીવી શકું. આ 1 કરોડ રૂપિયા તમને 3ને સરખા ભાગે આજે મારે વેચી દેવા છે. 33 લાખ. હવે કેટલા બચ્યા? છોડાય એટલે 33,000. હવે કેટલા બચ્યા? 1,000. એટલે કેટલા આપવાના? 300. કેટલા બચ્યા? 100. હવે 33. હવે નહીં છોડવાનો રૂપિયો. બાપે 33,33,333 રૂપિયા આપ્યા. 3ને કહી દીધું સરખા ભાગે તમને આપી દઉં છું. રૂપિયો બચ્યો છે, 3 ભેગા મળીને ભંડારમાં નાખી આવજો. પણ 33,33,333 રૂપિયા તમને 3ને સરખા ભાગે વેચું છું. અને જ્યાં 2 ભાઈએ હા પાડી, નાનો ભાઈ ઉભો થઈ ગયો, પપ્પા આ સોદો મને માન્ય નથી. મરતા બાપને થયું
આ એટેક નહીં આવે તોય આવી જશે. આમાં મેં ક્યાં કઈ ગડબડ કરી? ત્રણેયને મેં સરખા ગણ્યા છે. હું ત્રણેયને જયારે સરખા આપું છું ને નાનો ના પાડે છે. કેમ ભાઈ, તને શું વાંધો છે? બસ મને આ સોદો માન્ય નથી. બાપ બે મોટા દીકરાની સામે જુએ છે. મોટા દીકરાઓ કહે છે, પપ્પા એક કામ કરો, એને કદાચ એટલા ઓછા પડતા હશે, અમને બેને 25-25 આપો, એને 50 આપી દો. બાપ કહે છે, તમે આટલું જતું કરવા તૈયાર? હા પપ્પા, અમે જતું કરશું. બાપ કહે ઠીક છે, તમને બેને 25 એને 50, સીધા ડબલ થઈ ગયા ને. હવે તો રાજી ને. અને છોકરો કે આ સોદો પણ મને મંજૂર નથી. આખું ઘર બેઠું છે, ત્રણેયની પત્નીઓ બેઠી છે. મોટા બેવની વાઈફ નાના દીકરાની વાઈફની સામે જોયા કરે છે અને કહે છે, આ તારો ધણી. છે કોઈ સંતોષ? જેટલું મળે એટલું એને ઓછું પડે છે. ઓલીની આંખમાંથી આંસુની ધાર ચાલે છે. આજે અમને થયું છે શું? કોઈ દિવસ નહીં ને આ વખતે કેમ આવા આડા ફાટ્યા છે? પપ્પાની તબિયતની સામે નથી જોતા ને પોતાના રૂપિયાની સામે કેમ જોયા કરે? નહીં પપ્પા, સોદો પણ મને માન્ય નથી. બે મોટા ભાઈ અંદર અંદર મસલત કરે છે. નાનો ભાઈ જિંદગીમાં કરે આવું ન કરે, આજે કેમ પૈસાની બાબતમાં આડે પાટે ચડી ગયો છે? તો બે ભાઈએ ભેગા થઈને પપ્પાને કીધું, પપ્પા તમે એને જ પૂછી લ્યો, એને કેટલા જોઈએ છે, એને જેટલા જોઈએ એટલા આપી દો, 60 લાખ 70 લાખ, પછી જે બચશે ને એ બેમાંથી અમે અડધા કરી લેશું. અને એ વખતે નાના ભાઈને બાપ કે છે, બેટા બોલ હવે તને કેટલા જોઈએ છે? અને છોકરો ઉભો થયો, પપ્પા હું કહું એ રીતના જ જો તમે ભાગ પાડવાના હો તો બરાબર સાંભળજો અને એ જ રીતના ભાગ પાડજો. તો મારી વાત એટલી જ છે, પપ્પા અમે 3 ભાઈ છીએ, આ 3 ભાઈની જેટલી ઉંમર છે એ મુજબના ભાગ પાડી દો. મોટા ભાઈ 35ના છે, એમને 35 લાખ આપો. વચલા ભાઈ 34ના છે, એમને 34 લાખ આપો. હું 31નો છું, મને 31 લાખ આપો. મારા બે મોટા ભાઈને દીકરાઓ છે, એમના ખર્ચા વધારે હોય, મારે આજે દીકરો નથી, મારા ખર્ચા ઓછા છે, માટે મને પૈસા ઓછા આપજો, એમને બેને વધારે આપજો. અને આ સાંભળ્યા પછી ભાઈની આંખમાંથી આંસુ, બે જેઠાણીની આંખમાં આંસુ, પત્નીની આંખમાં આંસુ, બધા એકબીજાને ભેટી પડ્યા. અને બાપની આંખ ગંગા અને જમના વયા કરે. અને બાપ નાના દીકરાને પોતાના ખોળામાં નાખી આંસુ પાડીને એનો અભિષેક કરીને કે છે, દીકરા આવતા જન્મમાં મને જો દીકરો મળે તો તારા જેવો મળજો.